સુરત વરાછાના એમએલએ કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો। વિધાનસભાના ચાલુ સત્રમાં જ કુમાર કાનાણીએ લેટર લખ્યો। સુરત મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને સંબોધીને આ પત્ર લખ્યો છે। વરાછામાં ઠેર ઠેર ખોદેલા ખાડાને લઈ આક્રોશ વ્યક્ત કર્યો। વિકાસના નામે થયેલી અડધડ કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા। વિકાસનો નહીં અડધડ કામનો વિરોધ છે। ટ્રાફિક પોલીસની કામગીરીથી પણ કુમાર કાનાણી નારાજ છે। ખોદકામના લીધે થતા ટ્રાફિક જામનું યોગ્ય નિયમન નથી થયું। આડેધડ ખોદકામના લીધે થતી હાડમારી દૂર કરવા રજૂઆત કરાઈ। 2 દિવસમાં નિરાકરણ નહીં આવે તો અધિકારીઓને જોડે ચર્ચા કરીશ તેવું પણ તેમણે કહ્યું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા વિસ્તારમાં આડેધડ રસ્તાઓનું ખોદકામ કરવામાં આવ્યું છે અને તેના કારણે વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરવાના બદલે ટ્રાફિક પોલીસ હેલ્મેટનો દંડ ઉઘરાવવામાં વ્યસ્ત છે તેવા આક્ષેપ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા કરવામાં આવ્યા છે અને તેને લઈને પાલિકા કમિશનર તેમજ પોલીસ કમિશનરને લેખિતમાં પત્ર પાઠવી સમસ્યાનો ઉકેલ લાવવા માટેની માંગ કરવામાં આવી છે। કુમાર કાનાણી આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે। કુમારભાઈ, વારંવાર આ પ્રકારે પત્ર લખીને તંત્રના કાન અમળવાનું કામ આપ કરતા હો છો, ત્યારે આ વખતે કઈ સમસ્યાઓ પ્રજાલક્ષી સ્પષ્ટ આ પ્રશ્ન છે? આ પત્ર મેં એટલા માટે લખ્યો છે કે પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડી અને વરાછા મેઇન રોડ પોદ્દાર આર્કેટ પાસે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા 2.5 વર્ષથી મેટ્રોનું કામ ચાલે છે અને એના કારણે લંબેહમણ રોડ આખો રોડ બંધ છે। એ લંબેહમણ રોડનો આખો ટ્રાફિક એ વરાછા રોડ પર છે। તો વરાછા રોડ ઉપર એ લાખો લોકોની અવર જવર થતો આ રસ્તો છે, આ મુખ્ય રસ્તો છે વરાછાનો। હવે લંબેહમણ રોડ બંધ છે અને છેલ્લા 2 મહિનાથી ધીમે ધીમે એક કામ વિકાસના કામ માટે ખોદકામ થઈ રહ્યું છે, રસ્તાઓ બંધ કરવામાં આવી રહ્યા છે। તો વિકાસનું કામ થાય એ જરૂરી છે, એની સામે અમને કોઈ વાંધો નથી। વિકાસના કામ તો થવા જોઈએ, પરંતુ એ વિકાસનું કામ લોકોને મુશ્કેલી બની જાય, લોકોની તકલીફ ઊભી થઈ જાય, એ બરાબર નથી। અને એટલા માટે મેં કમિશનરને પત્ર લખ્યો છે કે આનું આયોજનપૂર્વક કામ થવું જોઈએ, તબક્કાવાર કામ થવું જોઈએ। આયોજન કે ભાઈ આપણું વિકાસનું કામ જે શરૂ કરીએ છીએ એનાથી લોકોને કોઈ મુશ્કેલી તો નથી પડતી ને, એનાથી કોઈ તકલીફ તો નથી થતી ને। 2 મહિનાથી વરાછા રોડ પર ડ્રેનેજનું કામ ચાલે છે। વરાછા પોલીસ સ્ટેશનથી હીરાબાગ સુધીનું કામ છે। 2 મહિનામાં મિની બજાર સુધી કામ પહોંચ્યું છે। મંદ ગતિએ, ધીમી ગતિએ કામ ચાલે છે, દિવસે દિવસે કામ ચાલે છે। આવું ના હોઈ શકે, લોકોને મુશ્કેલી ન પડે અને વિકાસના કામો થાય, એ બંને સાથે રાખીને એનું આયોજન કરવું પડે, તબક્કાવાર કરવું પડે। એટલા માટે મેં આ પત્ર લખ્યો છે કે સંકલન કરી અને લોકોની મુશ્કેલી ન થાય અને વિકાસનું કામ થાય એ રીતે કામ કરવા જોઈએ। આપણે એક બીજો પ્રશ્ન એ પણ ઉપાડ્યો છે કે જે રોડ રસ્તાનું ખોદકામ કરવામાં આવ્યું છે તેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી રહી છે, તેનું નિયમન કરવાના બદલે પોલીસ હેલ્મેટનો દંડ ઉઘરાવવામાં વ્યસ્ત છે। બિલકુલ, મને જે ફરિયાદો મળી છે એ પ્રમાણે મેં વાત કરી છે કે પોદ્દાર આર્કેટ પાસે રસ્તો બંધ કર્યો છે। તો રસ્તો બંધ કર્યો છે તે પોલીસ એટલા માટે મૂકી છે કે લોકોને ટ્રાફિકની સમસ્યા ન થાય અને ગાઈડલાઈન થાય, કયો રસ્તો ખુલ્લો છે, ક્યાંથી અહીંયાથી રસ્તો બંધ છે, અહીંથી તમારે અહીંયા ચાલવાનું છે। એની જગ્યાએ ત્યાં ઊભા હેલ્મેટનો દંડ વસૂલે છે। તો એક તો ત્યાં રસ્તો બંધ છે, ટ્રાફિક થાય છે, લોકોને મુશ્કેલી છે અને વચ્ચે ઊભા રહીને હેલ્મેટનો દંડ ઉઘરાવે, એવી જે અસંખ્ય ફરિયાદો મારી પાસે આવી, એટલે આ પત્રની અંદર મેં એમનો ઉલ્લેખ કર્યો છે। પત્ર તો આપે લખ્યો છે, શું લાગી રહ્યું છે નિરાકરણ ઝડપભેર આવશે ખરો? ના, ચોક્કસ એનો વિચાર કરશે। આજે મેં પત્ર લખ્યો છે, 2 દિવસ રાહ જોઉં છું। મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સંકલન કરી અને કંઈક રસ્તો કાઢશે અને જો રસ્તો નહીં નીકળે તો પછી એમની સાથે હું ચર્ચા કરીશ।
બિલકુલ આ હતા ધારાસભ્ય કુમાર કાનાણી, જેમનું કહેવું છે કે આડેધડ આયોજનબદ્ધ વિના છે તે ખોદકામ કરવામાં આવ્યા છે અને તેના કારણે પ્રજાને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જો કે જે રસ્તાઓ પર ખોદકામ કરવામાં આવ્યું છે ત્યાં ટ્રાફિક નિયમન કરવાના બદલે પોલીસ છે તે દંડ ઉઘરાવવામાં જ રસ દાખવી રહી છે અને તેના કારણે લોકો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે પાલિકા અને પોલીસ કમિશનરને તેને લઈને પત્ર લખવામાં આવ્યું છે, જેથી હવે આ બંને અધિકારીઓ સંકલન સાધી પ્રજાને પડતી મુશ્કેલીમાંથી બહાર લાવે તેવી રજૂઆત તેઓ દ્વારા કરવામાં આવી છે. જોવાનું એ રહે છે કે પત્ર બાદ તંત્ર પર તેની શું અસર પડે છે. કેમેરામેન અજી કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત.